જય સોમનાથ મિત્રો, સ્વાગત છે યુટ્યુબ ચેનલ ગુજઇન્ફો હિમાલયસીમાં. મિત્રો 2025માં દિવ્યાંગ મિત્રોને ફ્રી ઇલેક્ટ્રિક સ્કૂટરની જે યોજના છે, જે ખરેખર ફ્રી નથી પણ ટુ વ્હીલર ખરીદવાની જે સહાયમાં બાબતનો જે પરિપત્ર છે 2025-26ના વર્ષનો, તે પરિપત્રની જાહેરાત 17 એપ્રિલ 2025ના રોજ સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા કરવામાં આવી છે. જે પરિપત્રની આજના આપણે આ વિડીયોમાં સંપૂર્ણ માહિતી મેળવશું. મિત્રો, જે વંચાણે લીધેલા અગાઉના જે 6 પરિપત્રો છે તેના આધારે જે પહેલો પરિપત્ર આપણે ખ્યાલ હોય તો જે ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવીની જે યોજના હતી એનો 2018-19ના અંદાજપત્રમાં હતો. ત્યારબાદ જે બીજો પરિપત્ર છે 2019નો, એમાં જે સહાયના ધોરણો શું રાખવા, ચૂકવણીની પદ્ધતિ શું કરવી તે અંગેનો હતો. ત્યારબાદ ત્રીજા જે પરિપત્ર છે એમાં જે અમુક બાબતો જે છે એ સમાજ સુરક્ષા લેવલે જે એની સત્તા છે એ મંજૂર ન કરવાની, બાકીની જે શરતો હતી એને આધીન જે આગળની કાર્યવાહી કરવાની. 2023ના જે ચોથો ઠરાવ છે એમાં અગાઉના જે ઠરાવો છે એની જોગવાઈઓ એકત્રિત કરી વંચાણે લીધેલ જે 5મો પરિપત્ર છે એને સંકલિત ઠરાવ બહાર પાડેલ હતો. જેમાં ખાસ જે બાબત હતી એ બીપીએલ યાદીમાં 0થી 20ના સ્કોરની જે SECC 2011ની જોગવાઈ તથા ઈ સ્કૂટરની જે જોગવાઈ છે એ દૂર કરી અને લાભાર્થીઓને જરૂરિયાત મુજબ ટુ વ્હીલર આપવાની વંચાણે લીધેલ ક્રમાંક 6 ઉપરથી જે નિયામક સમાજ સુરક્ષાની દરખાસ્ત સરકારશ્રીની વિચારણા હેઠળ હતી. તેના આધારે જે આ ઠરાવ જે પાસ કરવામાં આવ્યો છે એમાં ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવા માટે દિવ્યાંગોને સહાય આપવાની યોજનામાં જે બીપીએલ યાદીમાં 0થી 20નો સ્કોર અથવા SECC 2011ની જોગવાઈ તથા ઈ સ્કૂટરની જોગવાઈ દૂર કરી અને લાભાર્થીઓની જરૂરિયાત મુજબ ટુ વ્હીલર એટલે કે ઈ સ્કૂટર સહિત આપવા બાબતની વર્ષ 2025-26ની 500 લાભાર્થીઓ માટે કુલ 1.25 કરોડની નવી બાબતને નીચેની જે શરતો છે એને આધારે વહીવટી મંજૂરી આપવામાં આવેલ છે. એટલે કે મિત્રો, જે આ આપણે અગાઉના જે પરિપત્રમાં જે આ જોગવાઈઓ છે એને જે વિચારણા હેઠળ હતી એને દૂર કરવામાં આવી છે અને સાથે જે અહીંયા જે ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે 500 લાભાર્થીઓ માટે અત્યારે આ પ્રોજેક્ટ છે, જેમાં ટુ વ્હીલર એમાં ઈ સ્કૂટર પણ આવી જાય છે અને એટલે કે જે તમારે ખરીદી જે કરવી હોય એ પ્રમાણે તમને લાભ આપવામાં આવશે. હવે એની જે શરતોની આપણે મિત્રો વાત કરીએ તો દિવ્યાંગ મિત્રોની 18થી 50 વર્ષની ઉંમર હોવી જોઈએ. આ યોજના છે એ ફક્ત અને ફક્ત લોકોમોટર ડિસેબિલિટી એટલે કે અસ્થિ વિષયક દિવ્યાંગ મિત્રોને જ લાભ મળવાપાત્ર રહેશે. કોઈપણ દિવ્યાંગને ગુજરાત સરકારની જે યોજનાઓ છે એમાંથી મોટોરાઇઝ ટ્રાયસિકલ અથવા ટુ વ્હીલર બંનેમાંથી એક જ લાભ મળશે. એટલે કે તમે જો મોટોરાઇઝ ટ્રાયસિકલનો લાભ લીધો હશે તો તમે આ લાભ લઈ શકશો નહીં. અરજદાર ટુ વ્હીલર ચલાવવા માટે સક્ષમ હોવા જરૂરી છે, સાથે સાથે લાયસન્સ પણ હોવું જરૂરી છે. આ યોજના હેઠળ જે જિલ્લા માટે નક્કી કરેલ લક્ષ્યાંકો કરતાં જો વધુ અરજી આવશે તો એવા કિસ્સામાં કોમ્પ્યુટરાઇઝ ડ્રો પદ્ધતિ કરવાની રહેશે. અને ટુ વ્હીલર જે ખરીદી છે એ લાભાર્થીએ કોઈપણ ટુ વ્હીલર કંપનીના જે ઓથોરાઇઝ ડીલર પાસેથી પોતાના ફંડમાંથી કરવાની રહેશે. અને ખરીદી અંગેનું ઓરિજિનલ જે બિલ છે એની નકલ, RC બુકની નકલ અને ટુ વ્હીલર સ્વીકારતો ફોટો જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી કચેરીને રજૂ કરેથી મળવાપાત્ર સહાય છે એ 25,000 જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીએ જિલ્લા કક્ષાએથી જ લાભાર્થીના બેંક એકાઉન્ટમાં સીધી જ જમા કરવાની રહેશે. ત્યારબાદ જે આ યોજના હેઠળ જે મળેલ ટુ વ્હીલર છે એ લાભાર્થી પાછળથી વેચાણ ન કરે, જેનું કામકાજ માટેનું ટુ વ્હીલરનો ઉપયોગ કરે તેના માટે લાભાર્થી પાસેથી એક લેખિતમાં બાંયધરી પણ લેવાની રહેશે. દિવ્યાંગોને ટુ વ્હીલર યોજનાનો લાભ એક જ વખત મળ્યા બાદ 15 વર્ષ આ યોજનાનો લાભ પુનઃ મેળવી શકશે નહીં. આ યોજનાનો જે અમલ છે એ નિયામક સમાજ સુરક્ષા ગાંધીનગર મારફતે કરવાનો રહેશે. આ યોજના હેઠળ જે નિયત થયેલ લાભાર્થીઓની મર્યાદામાં તેમજ અંદાજપત્રની જોગવાઈની મર્યાદામાં સહાય આપવાની રહેશે. કોઈપણ સંજોગોમાં આ યોજના હેઠળ નિયત નાણાકીય મર્યાદા અને લાભાર્થીની સંખ્યા વધે નહીં એ મુજબનું આયોજન કરવાનું રહેશે. તો આ જે 10 મુદ્દા હતા જે આપણે ખાસ કરીને અરજદાર માટે હતા. બાકીના જે આગળના જે છે નિયમોનું પાલન કરવું, આપણે જે પેમેન્ટની જે પદ્ધતિ છે એ વહીવટી મુદ્દાઓ છે જે આપણે પરિપત્ર તમે વેબસાઇટ ઉપરથી જોશો તો એમાં મળી જશે. ખાસ કરીને જે ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવા માગતા હોય દિવ્યાંગ મિત્રો, એમના માટે જે આ યોજના છે એમાં ખાસ તમારે જો તમે કોઈ ખરીદી આ જે ક્રાઇટેરિયામાં આવતા હોય અને ખરીદી કરવા માગતા હોય તો તમારે સીધું ડીલર પાસેથી એની ખરીદી કરવાની રહેશે. અને જે અહીંયા ડોક્યુમેન્ટ આપણે આગળ જોયા હતા એ પ્રમાણે ડોક્યુમેન્ટ દેવાના રહેશે અને એ પ્રમાણે સમાજ સુરક્ષામાં જાણ કરવાની રહેશે. એક વસ્તુ મિત્રો ખાસ યાદ રાખજો કે 500 લાભાર્થીની મર્યાદામાં હોય, કદાચ આમાં એવું બની શકે કે વહેલા તે પહેલાંના ધોરણે જે આ લાભ છે એ મળવાપાત્ર રહેતો હોય. એટલે જે પણ દિવ્યાંગ મિત્રોને જરૂરિયાતમંદ હોય તેઓ જલ્દીથી આનો લાભ મેળવે અને જે નજીકના ડીલર હોય એનો સંપર્ક કરી અને પોતાના સમાજ સુરક્ષામાં ડોક્યુમેન્ટ સહિત અરજી જમા કરાવે, જેથી તમને આ લાભ મળી શકે. અહીંયા તમારે મિત્રો ખરીદી પોતાના ફંડમાંથી કરવાની રહેશે અને જે લાભ છે એ 25,000 મળવાપાત્ર રહેશે. એનાથી જે વધારે જો કોઈ સબસિડી કે જે અલગથી મળતી હશે એ તમને મળવાપાત્ર રહેશે. તો બસ મિત્રો, આ વિડીયોમાં આટલું જ. મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં. દરેક દિવ્યાંગ મિત્રો પોતાનું ધ્યાન રાખજો. જય હિન્દ.